અને હવે જોઈએ રાજ્યના સમાચાર। ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો। છેલ્લા 24 કલાકમાં નોંધાયા 266 નવા કેસ, તો કોરોનાથી વધુ એક દર્દીનું મોત। કોરોનાનો કુલ મૃત્યુઆંક 1404 થયો, તો સારવાર બાદ વધુ 277 દર્દી ડિસ્ચાર્જ થયા, જેની સાથે રાજ્યમાં હજુ સુધીમાં કુલ 2,60,475 દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે। આણંદ જિલ્લાના સોજિત્રા પાસેના નાનકડા ડેમોલ ગામે કોરોનાના એક સાથે 21 કેસ નોંધાયા। ડેમોલ ગામના કેટલાક પરિવારો આબુ અંબાજી ગયા હતા, જ્યાંથી પરત ફર્યા બાદ 21 લોકો કોરોના સંક્રમિત મળ્યા। 3000ની વસ્તી ધરાવતા ગામમાં એક સાથે 21 કેસ આવતા ભયનો માહોલ। ડેમોલ ગામના લોકોએ સ્વયંભૂ લોકડાઉન થઈ ગયું, તો આરોગ્ય વિભાગે પણ સેનિટાઇઝેશન અને સર્વેની કામગીરી હાથ ધરી। અરવલ્લીની ધનસુરા પ્રાથમિક શાળાને તાળાબંધી કરાઈ છે। નાની બોરવાઈ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી વિરોધ કરાયો। બંધ કરવામાં આવેલા શાળાના ધોરણ 6 અને 7ના વર્ગો શરૂ કરવા માંગ। ઓછી સંખ્યામાં ધરાવતી શાળાઓના વર્ગો બંધ કરાયા। ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની પણ આપી ચીમકી। સુરેન્દ્રનગરના ચૂડા ગામે શાળાએ જતા બાળકના અપહરણનો પ્રયાસ કરાયો હતો, જો કે ગ્રામજનોએ બૂમાબૂમ કરતા અપહરણ કરનાર બાળકને છોડીને ફરાર। બાળક સવારે શાળાએ જતો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ અપહરણ કરવાનો પ્રયાસ કર્યો। મહત્વનું છે કે એક સપ્તાહમાં બીજા બાળકના અપહરણનો પ્રયાસ થતા લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। ગુજરાત હાઈકોર્ટના વકીલોએ હાઈકોર્ટ ખાતે પ્રતિક ધરણા કર્યા અને પ્રત્યક્ષ સુનાવણી કરવાની માંગ કરી હતી। GHAA એટલે કે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પ્રત્યક્ષ સુનાવણી કરવા વિનંતી કરી છે। સાથે જ એવી બાહેધરી આપી કે વકીલો તમામ SOPનું પાલન કરશે। ઓનલાઈન કોર્ટ કામગીરીમાં ટેકનોલોજીનો બાદ પણ નડતો હોવાથી હવે પ્રત્યક્ષ સુનાવણીની કરી માંગ। ભરતી નહીં તો મત નહીં, આ ચીમકી ઉચ્ચારી છે સરકારથી નારાજ અમદાવાદના કેટલાક ઉમેદવારોએ। ગુજરાતમાં ભરતી પ્રક્રિયાને લઈને ઉમેદવારો હેરાન પરેશાન થયા છે। સરકાર ઉમેદવારોની વાત નથી સાંભળતી, તો પોલીસ પણ ઉમેદવારોને વિરોધ પ્રદર્શન કે આંદોલન નથી કરવા દેતી। આવા સંજોગોમાં પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટે અમદાવાદના ઉમેદવારોએ શહેરભરમાં વિવિધ પોસ્ટર અને બેનર્સ લગાવીને પોતાનો વિરોધ દર્શાવી મનપાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। સુશાંતસિંહ રાજપૂત કેસમાં FSLની ડ્રગ કેસ અંગે તપાસ। ડ્રગ્સ કનેક્શનમાં અનેક કોડવર્ડ અને પાસવર્ડ મળી આવ્યા છે। ડ્રગ ડીલર અને કેરિયર સાથે અવારનવાર થયેલી ચેટ મળી આવી। ડ્રગ્સની ડિલિવરી માટે D અને DO જેવા સિક્રેટ કોડનો ઉપયોગ થયાનો ખુલાસો। 35 જેટલા ડિવાઇસની તપાસમાં ડેટા રિકવર થયો। સમગ્ર ડેટા NCBએ ડિજિટલી મેળવ્યો। ફોન ચેટમાં રહેલા સ્ક્રીનશોટમાં બીડ જેવી વસ્તુ હોવાની પણ આશંકાને આધારે NCBએ તપાસ હાથ ધરી। મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। દૂધસાગર ડેરીના નિયામક મંડળ દ્વારા પશુપાલકોના હિતમાં દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો। ડેરીના નવા નિર્ણય પ્રમાણે પશુપાલકોને પ્રતિ કિલો ફેટ આપતી રકમમાં વધારો કરાયો છે। ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કરાયો છે। પહેલા ખેડૂતોને પ્રતિ કિલો ફેટ 650 રૂપિયાની રકમ ચૂકવાતી હતી, હવે તેમને 670 રૂપિયા ચૂકવાશે। વિશ્વ પ્રસિદ્ધ હાફૂસ કેરીના રસિકો માટે આવ્યા છે માઠા સમાચાર। દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી આંબા પર આવેલો મોર ખરી પડ્યો છે। છેલ્લા અઠવાડિયાથી વાતાવરણમાં પલટાની સાથે ગઈકાલે કપરાડામાં વરસાદ અને કરા પડતા ઝાડ ઉપર લાગેલો કેરીનો મોર બગડી રહ્યો છે। તેવા સમયે આ વર્ષ પણ નુકસાનીમાં જશે એ વિચારી ખેડૂતો નાસીપાસ થયા છે। ખેડૂતોનો દવા ખાતર સહિતનો ખર્ચ અને મહેનત માથે પડ્યા છે।